મોરબી નગરપાલિકામાં ઓનલાઈન હાજરીના નામે લાખોની ઉચાપતનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। કર્મચારીઓ યેનકેન પ્રકારે અન્યના નામે હાજરી પૂરી સરકારી નાણાં ખાઈ જતા હતા। ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાએ તપાસ કરતા 5 અને 6 મેના રોજ હાજરીમાં મોટી ગેરરીતિ સામે આવી હતી। તપાસમાં સામે આવ્યું કે ભેજાબાજ કર્મચારીઓ પોતાની 10 આંગળીઓનો ઉપયોગ કરી અલગ અલગ લોકોની હાજરી પૂરતા હતા। સીસીટીવી ફૂટેજમાં હાજરી પૂરવાનો અને બહાર જવાનો સમય એક સરખો આવતા ભાંડો ફૂટ્યો। આ કૌભાંડમાં અંદાજે 10 થી 20 લાખની સરકારી નાણાંની ઉચાપત થઈ હોવાની આશંકા છે। ત્યારે ડેપ્યુટી ઇજનેર દીપ ફળદુએ 13 લોકો સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। છેલ્લા 6 મહિનાથી 1.5 વર્ષ સુધી આ રીતે હાજરી ભરી વિશ્વાસઘાત કરવામાં આવતો હતો। ડિજિટલ હાજરીમાં પણ ભ્રષ્ટાચારનો રસ્તો કાઢી લેતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે। હાલ પોલીસ દ્વારા કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે। આપણે જે નોર્મલ અત્યારે જે આધારેબલ ડિવાઇસીસ જોઈએ છે, આ આધારેબલ ડિવાઇસીસ નથી હોતા। આ મેમરી ડિવાઇસીસ હોય છે કે જેમાં એમને એક કર્મચારીનું નામ લે, ત્યારબાદ એનો અંગૂઠો મૂકવાનું કહે, એટલે એ કર્મચારી અંગૂઠાથી ઓળખાતો હોય છે। એટલે મશીન જેટલું 100% પ્રૂફ હોવાનું હાલ અમારા ધ્યાનમાં છે, છતાં ટેકનિકલ એક્સપર્ટ્સ પણ અમે રોકી રહ્યા છીએ।